ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણો ચેન્જ ધ વોઇસ નો ચોથો લેક્ચર. તો ચોથા લેક્ચરની આપણે શરૂઆત કરીએ તે પહેલા થર્ડ લેક્ચરની અંદર આપણે જે શીખેલા એટલે કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં પેરેગ્રાફને કેવી રીતે રૂપાંતર કરી શકાય એના વિશે પેરેગ્રાફ જે પણ આપેલા હતા એમને આપણે કન્વર્ટ કરેલા. હવે ત્યારબાદ આપણે એક અલગ જ પ્રકારના પેરેગ્રાફ છે અહીંયા આપવામાં આવેલા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વિધાન વાક્ય છે એમને કન્વર્ટ કરેલા પેસિવ વોઇસ ની અંદર. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ પેરેગ્રાફ છે who will solve this puzzle, એટલે કે વાક્ય પ્રશ્નાર્થ છે પરંતુ એમની અંદર પણ તમે જુઓ કે WH છે. ત્યારબાદ મિક્સ્ડ ટેન્સ છે will you do it, yes I can think over it, પાછું મોડેલ વાળું વાક્ય પણ છે. અને ત્યારબાદ but I do not like this activity, સાદો વર્તમાન કાળ નકાર વાક્ય પણ છે. એટલે કે એક કરતા વધારે કાળ પણ છે, એમાં વાક્યના પ્રકારો પણ જુદા છે. તો એને કેવી રીતે કન્વર્ટ કરી શકાય? તો હંમેશા સૌથી મહત્વની કોઈ બાબત હોય તો એ છે સિન્ટેક્સ એટલે કે સ્ટ્રક્ચર, વાક્ય રચના. જો આપણે વાક્ય રચના ખ્યાલ હોય તો ઈઝીલી આપણે કન્વર્ટ કરી શકીએ. તો પહેલા તો આપણે જોવું પડે કે પેરેગ્રાફ છે એ એક્ટિવ માં છે કે પેસિવ માં. તો કે who પછી will solve છે V1 છે અને this puzzle છે ઓબ્જેક્ટ છે. આ વાક્ય રચના છે સાદા વર્તમાન કાળ WH ના who વાળા વાક્યની વાક્ય રચના ધરાવતું વાક્ય છે એટલે કે એક્ટિવ વોઇસ માં છે. હવે આને પેસિવ માં કન્વર્ટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓળખી લેવાનું સોલ્વ એટલે કે સોલ્યુશન છે લાવવું. બરાબર છે? તો સોલ્યુશન કોણ લાવશે? તો who થી ક્વેશ્ચન પૂછેલો છે એટલે આપણી પાસે સબ્જેક્ટ હોય નહીં પરંતુ ઓબ્જેક્ટ આપેલું હોય. શેનો સોલ્યુશન કરવાનું છે? તો કે this puzzle. પરંતુ WH ની અંદર કોઈ પણ વાક્ય આવે તો એમાં ખાસ કરીને who છે એની વાક્ય રચના થોડી જુદી છે. તો આપણે લેટ્સ સ્ટાર્ટ એની શરૂઆત કરીએ. કઈ રીતે કન્વર્ટ કરી શકાય? તો કે જ્યારે who થી પૂછાય ત્યારે શરૂઆત છે પેસિવ વોઇસ ની થાય છે by whom. પહેલો નિયમ છે by whom થી શરૂઆત થાય. બીજો નિયમ છે કે ત્યારબાદ to be ના રૂપો મુકાય તો આપણે અહીંયા આપેલું છે will. થર્ડ રૂલ છે ઓબ્જેક્ટ એટલે કર્મ. તો કર્મ આપણે આપેલું છે this puzzle. કે by whom will this puzzle. પછી ભવિષ્યકાળ કે મોડેલ હોય ત્યારે કમ્પલ્સરી મુકાય છે be અને ત્યારબાદ આવે V3. તો solve છે એનું V3 થઈ જશે solved. આપણે અહીંયા વાક્યનો પ્રકાર બદલવાનો નથી એટલા માટે ક્વેશ્ચન માર્ક કમ્પલ્સરી આવશે કે by whom this puzzle be solved. આ સાદા ભવિષ્યકાળના એક્ટિવ વોઇસ માંથી આપણે પેસિવ વોઇસ માં તેનું રૂપાંતર છે કરી. હવે નેક્સ્ટ જોઈએ will you do it. ફરી એક વખત વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ છે પરંતુ વાક્ય છે પ્રશ્નાર્થ છે WH નથી. shall will પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 અને પ્લસ ઓબ્જેક્ટ. મતલબ કે સાદો ભવિષ્યકાળ પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યને આપણે પેસિવ માં કન્વર્ટ કરીએ તો વાક્યની શરૂઆત પણ પ્રશ્નાર્થ હોય એટલે કેપિટલ will થી થશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આવશે shall will, પછી આવવું જોઈએ કર્મ. કર્મ શું આપેલું છે? તો કે it. will it ભવિષ્યકાળ હોય એટલે કમ્પલ્સરી મૂકવું પડે be. will it be. હવે ત્યારબાદ do છે એનું V3 થઈ જશે done. ત્યારબાદ આવશે by. હવે કર્તા વિભક્તિ તરીકે you આપેલું હોય જ્યારે પેસિવ વોઇસ માં કર્મ વિભક્તિમાં કન્વર્ટ કરીએ તો પણ you જ રહેશે. will it be done by you. વાક્યનો પ્રકાર છે એ પ્રશ્નાર્થ છે એટલે એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. થર્ડ છે યસ એટલે યસ આપેલું છે એટલે સીધો જ આપણે ખ્યાલ આવી જાય કે વાક્ય છે વિધાન છે. કઈ રીતે ખ્યાલ આવશે? તો કે I એટલે સબ્જેક્ટ, can છે એ મોડેલ છે, think over આખો વર્ડ છે V1 રૂપે છે અને it છે એ ઓબ્જેક્ટ રૂપે છે. તો હવે આપણે બધી વસ્તુ મળી ગયેલી છે. તેમાં કર્મ આપણે આપેલું છે it. તો આપણે શરૂઆત છે it થી કરશું. ત્યારબાદ મોડેલ ઓક્સિલરી છે એટલે આવશે can. મોડેલની સાથે કમ્પલ્સરી આવે be. ત્યારબાદ think છે એનું V3 થઈ જશે thought. ત્યારબાદ એની સાથે over આવશે કે yes it can be thought over. ત્યારબાદ by
અને હવે I છે એનું કર્મ વિભક્તિ થઈ જશે me. નેક્સ્ટ છે but, તો એમાં આપણે કોઈ ચેન્જીસ કરવાના નથી. ત્યારબાદ I એટલે સબ્જેક્ટ do does not V1 અને this activity છે ઓબ્જેક્ટ છે. મતલબ કે જ્યારે do does V1 આવે તો એ વાક્ય સાદા વર્તમાન કાળનું કાં તો નકાર વાક્ય હોય, કાં તો પ્રશ્નાર્થ વાક્ય હોય, કાં તો એ who સિવાયના WH વાળું વાક્ય. અહીંયા આપણે નોટ આપેલું છે એટલે આપણે સીધો જ ખ્યાલ આવી જશે કે વાક્ય નકાર છે. તો આપણે વાક્યનો પ્રકાર ફેરવવાનો નથી. આમાં ક્રિયાપદ આપેલું છે લાઈક. શું ન ગમવાની વાત છે કે this activity એ આપણું કર્મ છે તો એનાથી શરૂઆત થશે કે but this activity. હવે સાદો વર્તમાન કાળ છે તો to be નું રૂપ છે એની સારાવે this activity એકવચન છે એટલે આવશે to be નું ફોર્મ is. ત્યારબાદ વાક્યનો પ્રકાર નકાર છે એટલે આવશે not કે but this activity is not. હવે do not like V1 છે એનું V3 આપણે મૂકવું પડે liked. ત્યારબાદ આવશે by અને I છે એનું કર્મ વિભક્તિ આવશે me. But this activity is not liked by me. વાક્યનો પ્રકાર નકાર છે એટલે આપણે નકાર જ રાખશું. આવી રીતે આપણે દરેકે દરેક વાક્યને એમનો કાળ, વાક્યનો પ્રકાર ઓળખી અને એમને તો કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં તેનું રૂપાંતર કરી શકીએ. ફરી એક વખત નેક્સ્ટ જે પેરેગ્રાફ છે મિસ્ટર શાહ ટીચીસ અસ ઇંગ્લિશ વેલ. તો પહેલા તો ઓળખવું પડે વાક્યનો પ્રકાર વિધાન છે પણ કાળ કયો છે તો કે મિસ્ટર શાહ છે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે સબ્જેક્ટ. તો વર્તમાન કાળ હોય ત્યારે જ ક્રિયાપદની પાછળ s કે es લાગે એટલે સીધો જ ખ્યાલ આવી જાય કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું ત્રીજો પુરુષ એકવચન દર્શાવતું વિધાન વાક્ય છે. તો એ પણ આપણે ખ્યાલ આવી જાય. ત્યારબાદ અસ છે એ કર્મ છે પણ સજીવ, ઇંગ્લિશ છે એ પણ કર્મ છે પણ નિર્જીવ અને વેલ છે એ અધર વર્ડ છે. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું આપણે આગળ શીખેલા છીએ કે બે કર્મ આપેલા હોય સજીવ અને નિર્જીવ તો બંને દ્વારા પેસિવ બનાવી શકાય છે. પણ હંમેશા ધ્યાનમાં રાખવાનું કે પહેલો આગ્રહ છે કે નિર્જીવ કર્મ દ્વારા પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરવાનો. તો આપણે અહીંયા નિર્જીવ કર્મ આપેલું છે ઇંગ્લિશ કે ભાઈ ટીચ એટલે ભણાવવું. કોણ ભણાવે છે તો કે મિસ્ટર શાહ. શું ભણાવે છે તો ઇંગ્લિશ. તો આપણે ઇંગ્લિશ થી શરૂઆત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે ઇંગ્લિશ. હવે વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે એટલે ટુ બી ના રૂપ એની સાર આવે તો ઇંગ્લિશ એકવચન હોવાથી આવશે ટુ બી નું રૂપ is કે ઇંગ્લિશ is. હવે ત્યારબાદ આવવું જોઈએ V3 તો મૂળ રૂપ છે કે ટીચ છે તો એનું V3 થઈ જશે taught. ઇંગ્લિશ is taught. હવે આપણે આગળ શીખેલા છીએ કે જ્યારે એક કર્મને આગળ લઈ જવામાં આવે ત્યારે બીજું કર્મ છે પોતાના સ્થાન ઉપર જ રહે છે પણ જ્યારે સજીવ કર્મ હોય ત્યારે to નો ઉપયોગ છે કરી શકાય. ઇંગ્લિશ is taught to us. પછી વેલ ને તમે આગળ પણ લખી શકો અને પાછળ પણ લખી શકો. વેલ બાય. હવે મિસ્ટર શાહ છે એ સરનેમ છે તો આપણે એના માટે મિસ્ટર શાહ પણ લખી શકીએ અને એનું કર્મ વિભક્તિ પણ લખી શકીએ. હિમ આપણે અહીંયા લખશું મિસ્ટર શાહ. હવે ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ સમટાઇમ્સ ઉપરથી જ આપણે સીધો ખ્યાલ આવી જાય કે વાક્ય છે સાદા વર્તમાન કાળનું હોય. હી એટલે સબ્જેક્ટ ત્રીજો પુરુષ એકવચન છે ટેલ છે V1 છે લેસ કે es લાગેલું છે. અસ જોક્સ એટલે ફરી વખત આપણે બે કર્મો આપેલા છે. અસ છે સજીવ કર્મ છે અને જોક્સ છે નિર્જીવ કર્મ છે. તો મેં કીધું એમ હંમેશા પહેલા નિર્જીવ કર્મને આગળ લઈ જવાનો આગ્રહ રાખવાનો. પણ આપણે અધર વર્ડ જે આપેલું છે સમટાઇમ્સ તો આપણે વાક્યની શરૂઆત છે એ એમનાથી જ કરશું સમટાઇમ્સ. હવે આપણે નિર્જીવ કર્મ આપેલું છે જોક્સ તો શરૂઆત કરશું સમટાઇમ્સ જોક્સ. હવે વર્તમાન કાળ છે જોક્સ બહુવચન છે એટલે ટુ બી નું રૂપ મૂકવું પડે આર કે સમટાઇમ્સ જોક્સ આર. હવે ક્રિયાપદ શું છે ટેલ તો એમનું V3 થઈ જશે ટોલ્ડ. હવે આપણે નિર્જીવ કર્મને આગળ લઈ ગયેલા છે એટલે સજીવ કર્મ પોતાના સ્થાને જ રહેશે એટલે 2 +
દેવાનું કે સમટાઇમ્સ જોક્સ આર ટોલ્ડ ટુ અસ. હવે ત્યારબાદ શું વધે છે હી, તો આવશે બાય, હી નું કર્મ વિભક્તિ આવશે હિમ. આ રીતે વાક્યને કન્વર્ટ છે કરી શકાય. થર્ડ છે હી એટલે સબ્જેક્ટ, હેલ્પ એટલે V1, એમાં થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ એકવચનોમાંથી SKS લાગેલું છે, પણ અહીંયા આપણે એક જ કર્મ આપેલું છે અસ, એ સજીવ કર્મ છે. તો આપણે આગળ શીખેલા છીએ એ રીતે કે જ્યારે સજીવ કર્મને પેસિવ વોઇસમાં ફેરવી અને કર્તા તરીકે આગળ લઈ જઈએ ત્યારે જેમ આગળથી પાછળ લઈ જઈએ ત્યારે કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીએ, એવી જ રીતે કર્મ વિભક્તિમાંથી કર્તા વિભક્તિમાં રૂપાંતર થાય. એટલે અસ છે એનું થઈ જશે વી, વર્તમાન કાળ છે વી બહુવચન છે એટલે આવશે આર. હેલ્પ આપેલું છે એનું V3 આવશે હેલ્પડ. ત્યારબાદ આવશે બાય અને હી છે એનું કર્મ વિભક્તિ આવશે હિમ. ત્યારબાદ હી વેર સિમ્પલ ક્લોથ્સ, વેર એટલે અર્થ થાય પહેરવું, એ ક્રિયાપદ છે. સાદા કપડા કોણ પહેરે છે, તો કે હી શું પહેરે છે, તો કે સિમ્પલ ક્લોથ્સ, એ શું છે, તો કે એ કર્મ છે. તો આપણે એનાથી શરૂઆત કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આવશે સિમ્પલ ક્લોથ્સ. હવે વાક્ય છે વર્તમાન કાળ છે, સબ્જેક્ટ V1 SKES અને ઓબ્જેક્ટ. તો આપણે ટુ બી ના રૂપ એમિઝાર, સિમ્પલ ક્લોથ્સ એ બહુવચન છે એટલે ટુ બી નું રૂપ આવશે આર. ત્યારબાદ તો કે વેર છે એનું V3 થઈ જાય worn, સિમ્પલ ક્લોથ્સ આર worn. ત્યારબાદ આવશે બાય અને હી છે એનું કર્મ વિભક્તિ થઈ જશે હિમ. આવી રીતે આપણે દરેકે દરેક વાક્યને ધ્યાનમાં રાખી અને આખા પેરેગ્રાફને ઈઝીલી પેસિવ વોઇસમાં કન્વર્ટ છે એ કરી શકીએ છીએ. તો આ ખાસ છે એ ધ્યાનમાં રાખવાનું છે કે સૌપ્રથમ જ્યારે આપણી સામે પેરેગ્રાફ આવે ત્યારે સૌપ્રથમ એ ઓળખવાનું કે પેરેગ્રાફ છે એ એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં છે. એ ઓળખી લીધા પછી એ ઓળખવાનું કે વાક્ય છે કયા કાળનું છે, અને ત્યારબાદ વાક્યનો પ્રકાર કેવો છે, વિધાન છે, નકાર છે, પ્રશ્નાર્થ છે કે ડબલ્યુ, એમને ધ્યાનમાં રાખી અને તેમની વાક્ય રચનાને ધ્યાનમાં રાખી અને એને કન્વર્ટ છે કરી શકાય કે જેથી કરી અને આપણો એક પણ વાક્ય છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે તે ન આવે. આવી રીતે વાક્ય છે એમને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં અને પેરેગ્રાફ આખાને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે તેનું રૂપાંતર કરી શકીએ. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આમની વધારેમાં વધારે પ્રેક્ટિસ છે તમે કરી શકો છો, પણ યાદ રાખવાનું કે હંમેશા નિયમો અને તેમની સાથે સાથે દરેકે દરેક કાળની એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચના છે એનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. તો આપણે એક પણ પ્રકારની ભૂલ વગર સરળતાથી પેસિવ વોઇસમાં અથવા એક્ટિવ વોઇસમાં તેનું રૂપાંતર છે કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.